આયા શિવની તો પણ વાત કરું પણ સાહેબ સોમનાથ મહાદેવ જે મિત્રો ગયા હશે એને ખ્યાલ હશે કે સોમનાથની બહાર હમીરસિંહ ગોહિલની ખાંભી પૂજાય. જ્યારે સોમનાથને જરૂર પડી ત્યારે લીલું માથું આપ્યું હતું એ રાજપૂતે. પણ આમાં જેટલા બ્રાહ્મણો બેઠા છે મારા યુવાન મિત્રો એમને કદાચ ખ્યાલ નહીં હોય. આજે યુવાન મિત્રો આજે મોબાઈલ લઈને બજારમાં ફરે છે. મારા યુવાન મિત્રો મારા નાના ભાઈઓને કહેવું છે એક વખત કે એટલો ને એટલો ઇતિહાસ આપણો છે ઉજળો, પણ આપણને ખબર નથી. હમીરસિંહ ગોહિલને બધા યાદ કરે છે, ક્ષત્રિય હતા 100%. પણ ઈ મોહમ્મદ ગઝનવીએ જ્યારે સોમનાથ ઉપર ચડાઈ કરી સાહેબ, ત્યારે સોમનાથના પટાંગણની અંદર જનોઈનો ઢગલો થયો હતો અને હજારો બ્રાહ્મણોએ માથા આપ્યા હતા સોમનાથ દાદા માટે થઈને. અને બીજી વાત, વતનની વાત આવે, દેશભક્તિની વાત આવે, ક્યારે બ્રાહ્મણોએ ક્યારે પાછી પાની કરી નથી અને કરવાના નથી સાહેબ. હા મિત્ર એક મિનિટ પછી કરજો. એક શિક્ષકે એક દીકરીને હાથમાં ચોક આપી અને કીધું કે બેટા આ બ્લેકબોર્ડ ઉપર લખ, મેં વીરાંગના હું, મેં વીરાંગના બનूंगी, આવું લખ. ત્યારે ઈ 9 વર્ષની દીકરીએ ઊભી થઈ અને બોર્ડમાં લખ્યું સાહેબ, મેં વીરાંગના બનूंगी નહીં, મેં વીરાંગના હું. આ લખવા વાળી કોણ હતી સાહેબ ખબર છે તમને? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આપણી બ્રાહ્મણની દીકરી હતી. આ મારી માવડીઓ બેઠી છે એને કહેવું છે સાહેબ. અને ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આઝાદીનો પહેલો શહીદ કોણ હતો? આઝાદીનો પહેલો શહીદ મંગળ પાંડે, ઈ સાહેબ આપણો ભૂદેવ હતો. અને જ્યારે ભગતસિંહને ફાંસી આપી ત્યારે એની સાથે ફાંસીએ ચડવા વાળા બીજા 3 બ્રાહ્મણો હતા, સુખદેવ, રાજ્યગુરુ અને ચંદ્રશેખર આઝાદ. આ આપણો ઉજળો ઇતિહાસ છે. એટલે મારા યુવાનોને ખાસ વિનંતી છે, નશો રાખજો, ખુમારી રાખજો. આ પૃથ્વી ઉપર સૌથી કોઈની વધારે જવાબદારી હોય ભારત વર્ષ માટે તો પહેલી જવાબદારી બ્રાહ્મણોની બને છે સાહેબ. બ્રાહ્મણ નબળો હશે તો 18 વરણ નબળું બનશે, એટલું યાદ રાખજો. અને આવા દેશમાં શહીદો થયા અને એવા બ્રાહ્મણો માટે, એવા શહીદો માટે, દેશભક્તિ માટે ગાવું હોય તો